ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. મંગળવારની ગણેશજીની કથા આપણે સાંભળીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્યેષુ સર્વદા. મિત્રો, જે કોઈ શ્રી ગણેશની કથા, ચોથની કથા સાંભળે છે, ચોથનું વ્રત કથા કરે છે, તો એ ભક્તોના બધા જ કષ્ટ વિકટ દૂર થાય છે, બધી સમસ્યાનું સમાધાન થાય છે, ભયથી મુક્તિ મળે છે. ભગવાન ગણેશની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો આજે હું સંભળાવી રહી છું ગણેશજીની કથા. આ વાર્તા બહુ શ્રદ્ધાથી મનથી સાંભળજો અને પૂરી સાંભળજો. ઓમ ગંગ ગણપતે નમઃ. પ્રિય ભક્તગણો, આ સંકટનાશક વ્રતને શ્રી ગણેશજીના કહેવા પર ખુદ આદિ શક્તિ માતા પાર્વતીએ આ વ્રત કર્યું હતું. તો આજે હું એ કથા તમને સંભળાવવા જઈ રહી છું, જેને સાંભળીને માતા પાર્વતી પ્રભાવિત થઈને સંકલ્પ તેમણે કર્યો હતો. ઓમ ગણાધિપતે નમઃ. એકવાર બધા જ ઋષિ મુનિઓ, ઋષિગણોએ ભગવાન સ્કંદને કહ્યું હતું કે હે ભગવાન, અમારા મનુષ્યના કલ્યાણ માટે કોઈ એવી વ્રત વિધિ અને કથા સંભળાવવા ઈચ્છીએ છીએ કે જે કરવાથી અને સાંભળવાથી વ્યક્તિનું કલ્યાણ થાય છે. એવી કોઈ કથા સંભળાવો. હે ભગવાન, દરિદ્રતા, શોક, કોઢ આદિથી વિકલાંગ, શત્રુઓથી હેરાન, રાજ્યથી નિષ્કાસિત થયેલા રાજા, સદાય દુઃખી રહેવા વાળા લોકો, ધનહીન, બધા જ ઉપદ્રવથી પીડિત, સંતાનહીન, વિદ્યાહીન, ઘરથી નીકાળેલા, રોગી અને પોતાના કલ્યાણ માટેની કામના કરવા વાળા લોકોને શું ઉપાય કરવો જોઈએ અને એમનું કલ્યાણ થાય અને એના ઉપરાંત તેના કષ્ટોનું નિવારણ થાય, એવો તમે કોઈ ઉપાય જણાવો, એ કહો. સ્વામી કાર્તિકીજીએ કહ્યું કે હે ઋષિઓ, તમે જે પ્રશ્ન કર્યો છે એના નિવારણ માટે તમને એક શુભ ફળદાયક કથા અને નિયમ સંભળાવું છું. આ વ્રત કરવાથી પૃથ્વીના સમસ્ત પ્રાણી સંકટોથી મુક્ત થઈ જાય છે. આ વ્રત રાજ મહાપુણ્યકારી અને વ્યક્તિને સફળતા આપનારું છે. જો આ વ્રત મહિલાઓ કરે અને તેને સંતાન તથા સૌભાગ્યની વૃદ્ધિ આપનાર છે. આ વ્રત ધર્મરાજ યુધિષ્ઠિરે કર્યું હતું. પૂર્વકાળમાં રાજ્યથી વિહીન થઈને તેના ભાઈઓના સાથે જ્યારે ધર્મરાજા વનમાં ચાલ્યા ગયા હતા, તો એ વનવાસ કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે યુધિષ્ઠિર, તેના કષ્ટો સમાપ્ત કેવી રીતે થાય એ પ્રશ્ન શ્રી કૃષ્ણને પૂછ્યો હતો યુધિષ્ઠિરે. એટલે એ કથા તમે સાંભળો જે શ્રી કૃષ્ણએ કહી હતી. યુધિષ્ઠિરે પૂછ્યું હતું કે હે પુરુષોત્તમ, એવો કોઈ ઉપાય છે જેનાથી અમે તમામ કષ્ટમાંથી મુક્ત થઈ શકીએ? હે ગદાધર, તમે સર્વજ્ઞ છો, અમને લોકોને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય એવો ઉપાય કહો. એટલે કાર્તિકીજી કહે છે કે ધૈર્યવાન યુધિષ્ઠિર વિનમ્ર ભાવથી હાથ જોડીને વારંવાર એના કષ્ટના નિવારણને ઉપાય પૂછે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, સંપૂર્ણ કામ પૂરી કરવા વાળું, સર્વ મનોકામના પૂરું કરનારું એક મોટું ગુપ્ત વ્રત છે. હે યુધિષ્ઠિર, આ વ્રતના સંબંધમાં મેં આજ સુધી કોઈને કહ્યું નથી. પ્રાચીન કાળની સતયુગની આ વાત છે કે પર્વતરાજ હિમાલયની સુંદર કન્યા પાર્વતીજીને શંકર ભગવાનને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘોર વનમાં જઈને કઠોર તપસ્યા કરી, પરંતુ ભગવાન શિવ પ્રસન્ન થયા નહીં, પ્રગટ ન થયા. ત્યારે શૈલપુત્રી પાર્વતીજીએ આદિ કાળથી વિદ્યમાન શ્રી ગણેશનું સ્મરણ કર્યું. ગણેશજીને એ જ ક્ષણે પ્રગટ થયેલા જોઈને મા પાર્વતીજીએ પૂછ્યું કે મેં કઠોર, દુર્લભ અને લોમહર્ષક તપસ્યા કરી, પરંતુ મારા પ્રિય ભગવાન શિવને પ્રાપ્ત ન કરી શકી હું. હે કષ્ટ વિનાશક દિવ્ય વ્રત નારદજીએ કહ્યું હતું, તમારું જ વ્રત છે, એ જ પ્રાચીન વ્રત તમે મને કહો. પાર્વતીજીની વાત સાંભળીને તત્કાળ સિદ્ધિદાતા ગણેશ કષ્ટ વિનાશક વ્રતનું પ્રેમથી વર્ણન કરવા લાગ્યા. ગણેશજી બોલ્યા, હે માં, અત્યંત પુણ્યકારી, અત્યંત ફળદાયી કષ્ટનાશક વ્રત કરો. આ વ્રત કરવાથી તમારી બધી જ આકાંક્ષા પૂરી થશે અને જે વ્યક્તિ આ વ્રત કરશે એને પણ સફળતા મળશે.
માટે તમે પણ આને શ્રદ્ધા ભક્તિથી સાંભળો. પૂર્વકાળમાં કૌશલ દેશમાં દેવદત્ત નામના એક વિખ્યાત બ્રાહ્મણ રહેતા હતા. દેવદત્તના વિવાહ એક રોહિણી નામની કન્યા સાથે, સુંદર કન્યા સાથે થયા હતા. પરંતુ અનેક વર્ષ વીતી ગયા પછી પણ દેવદત્તને કોઈ સંતાન ન થયા. આ કારણથી એ સદાય દુઃખી રહેતા હતા. એકવાર દેવદત્તના હૃદયમાં પુત્રેષ્ઠી યજ્ઞ કરવાનો વિચાર આવ્યો. જોકે દેવદત્ત શ્રી ગણેશના અનન્ય ભક્ત હતા, છતાં પણ તેને મનમાં વ્રત કરવાનું નક્કી કરી લીધું. તેણે તરત જ તામસા નદીના તટ પર યજ્ઞ મંડપનું નિર્માણ કરાવ્યું. યજ્ઞ સંપન્ન કરાવવા માટે દેવદત્તે સુહોત્ર યજ્ઞ, વલ્લગ્ય, બૃહસ્પતિ, પેલ, ગુભીલ વગેરે ઋષિઓને આમંત્રણ આપ્યું. નિશ્ચિત સમયે યજ્ઞ શુભ પ્રારંભ કર્યો. યજ્ઞ વેદી પર ઋષિ ગોભીલે સામવેદનું ગાન કરતા રથ મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. ત્યારે મંત્ર ઉચ્ચારણ કરતા એનો સ્વર ભંગ થઈ ગયો. એટલે દેવદત્ત ગોભીલ ઋષિ મુનિ પર દેવદત્ત બહુ ક્રોધે થયા અને બોલ્યા કે હે મુનિવર, તમે બહુ જ્ઞાની છો. હું આ પુત્ર પ્રાપ્તિ માટે હવન કરાવી રહ્યો છું અને તમે આ યજ્ઞમાં સ્વરહીન મંત્રોનું ઉચ્ચારણ કરી દીધું. તમારા જેવા જ્ઞાની ઋષિને આ શોભા નથી આપતું. દેવદત્તના કટુ વચન સાંભળીને ગોભીલ ઋષિ ક્રોધિત થયા અને બોલ્યા, હે દુષ્ટ, પ્રત્યેક પ્રાણીના શરીરમાં શ્વાસ આવતા જતા રહે છે. સ્વર ભંગ થવાનું આનું જ પરિણામ છે. આમાં કોઈનો દોષ નથી હોતો. તે કઈ વિચાર્યા વિના જ કટુ વચન કહી દીધા. માટે હું તને શ્રાપ આપું છું કે તારા ઘરે ઉત્પન્ન થવા વાળો પુત્ર મહામૂર્ખ અને હઠીલો હશે. ગોભીલ ઋષિના શ્રાપથી દેવદત્ત ભયભીત થઈ ગયો અને ક્ષમા માંગતા બોલ્યો કે હે ઋષિવર, મારા અપરાધને માફ કરો. પુત્રના અભાવમાં હું અત્યંત વિચલિત થઈ ગયો હતો. હું અજ્ઞાની એ ભૂલી ગયો હતો કે યજ્ઞમાં આવેલા ઋષિગણ સાક્ષાત દેવ સ્વરૂપ હોય છે. ઋષિવર, મારા પર દયા કરો. મૂર્ખ પ્રાણીનું આ સંસારમાં કોઈ અસ્તિત્વ નથી હોતું. જીવનમાં એને જ્ઞાન, માન, સન્માન, ધન અને વૈભવ ક્યારેય પ્રાપ્ત નથી થતું. હે મુનિવર, તમે તો મહાન તપસ્વી છો. અજ્ઞાનીઓને ઉદ્ધાર કરવા વાળા છો. એ જ તમારું કાર્ય છે. કૃપા કરી તમે મારું પણ આ શ્રાપનું નિવારણ કરો. કોઈ ઉપાય બતાવો. આમ બોલીને દેવદત્ત ગોભીલ ઋષિના ચરણોમાં પડીને તેના આંસુથી તેના ચરણ ધોવા લાગ્યા. દેવદત્તની નિર્મળ પ્રાર્થનાથી ગોભીલ મુનિનો ગુસ્સો શાંત થઈ ગયો અને એ બોલ્યા, વત્સ, મુખથી નીકળેલા વચન ક્યારેય પાછા નથી આવતા. જે મેં તને શ્રાપ દીધો છે એ તો સિદ્ધ થઈને જ રહેશે. પણ હું તને એ આશીર્વાદ આપું છું કે તારો પુત્ર મહામૂર્ખ હોવા છતાં પણ વિદ્વાન થશે. ઋષિથી આ વરદાન મેળવી દેવદત્ત બહુ પ્રસન્ન થયા. પછી યજ્ઞ પૂરો કરવામાં આવ્યો. ત્યાં ઉપસ્થિત ઋષિ મુનિ વિધિપૂર્વક કાર્ય કરી વિદાય થયા. હવે ઋષિવર ગોભીલ જતા સમયે દેવદત્તને કહે છે કે હે બ્રાહ્મણ, તું મારા દ્વારા બતાવેલ વિઘ્ન વિનાશક વ્રત કરો અને એના પ્રભાવથી તારો પુત્ર જ્ઞાની થશે અને એ વિકલાંગમાંથી સુયોગ્ય થશે. હે બ્રાહ્મણ, શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની ગજાનન સંકષ્ટી ચતુર્થીનું તું વ્રત કરજે. આ વ્રત કરવાથી બધા રીતના કાર્ય સિદ્ધ થશે. વિકલાંગ તથા કષ્ટ રોગી મુક્ત થઈ જશે. આમ કહીને ગોભીલ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. થોડા સમય પછી યજ્ઞના ફળના રૂપમાં બ્રાહ્મણની પત્ની રોહિણી નક્ષત્રમાં જ સુંદર બાળકને જન્મ આપ્યો. મનોરથ સિદ્ધ થવા પર દેવદત્તે નિર્ધનને ધન અને વસ્ત્રના દાન કર્યા. એ બાળકનું નામ ઉતથ્ય રાખવામાં આવ્યું. થોડો મોટો થયો ઉતથ્ય એટલે એની શિક્ષા પ્રારંભ થઈ. ગુરુ ઉતથ્યને ભણાવવા લાગ્યા, પરંતુ ઉતથ્ય એક પણ શબ્દનું ઉચ્ચારણ કરી શક્યો નહીં. આવી રીતે 12 વર્ષ વીતી ગયા. ઉતથ્ય પહેલાની જેમ જ મૂર્ખ રહ્યો. આસપાસના બધા જ ગામમાં એ પ્રખ્યાત થઈ ગયો કે દેવદત્ત જેવો મહાન વિદ્વાનનો પુત્ર મહામૂર્ખ છે. બધા લોકો એનો ઉપહાસ કરવા લાગ્યા. આનાથી ઉતથ્યના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયું અને એ બધું જ ત્યાગીને વનમાં ચાલ્યો ગયો.
આ બાજુ એના વનમાં જવાથી એની માતા બહુ જ દુઃખી થઈ. રોહિણી તથા રોહિણીને એ વ્રતનું સ્મરણ થયું જે વ્રત વિશે ગોભીલ ઋષિએ કહ્યું હતું. હવે રોહિણીએ ગજાનન સંકટ ચોથનું વ્રત વિધિપૂર્વક વ્રત કર્યું અને એના પુત્રને લાંબી ઉંમર તથા સ્વસ્થ થવાની કામના કરવા લાગી. આ બાજુ વનમાં ઉતથ્યએ ગંગાજીના તટ પર નજીક પર્ણકુટી બનાવી અને કંદમૂળ ખાઈને બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યો. એણે એ નિયમ લીધો હતો કે એ ક્યારેય ખોટું નહીં બોલે, અસત્ય નહીં બોલે, સત્ય વ્રતનું પાલન કરશે. ઉતથ્યએ 14 વર્ષ વિતાવી દીધા સત્યવ્રતનું પાલન કરતા. આ 14 વર્ષમાં એણે ન કોઈ ઉપવાસ કર્યા કે ન કોઈ મંત્ર જાપ કર્યા અથવા તો ન કોઈ વિદ્યા પ્રાપ્ત કરી, પરંતુ આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ કે ઋષિ મુનિ ઉતથ્ય સત્યવ્રતનું પાલન કરે છે. એમના મુખથી નીકળેલ વાણી મિથ્યા થતી નથી. આથી એમનું નામ ઉતથ્યની જગ્યાએ સત્યવ્રત પડી ગયું અને ત્યારથી જ ત્યાં એકવાર એક શિકારી શિકાર રમવા આવ્યો. શિકાર રમવાના ઉદ્દેશથી વનમાં આવ્યો. વનમાં ફરતા ફરતા એની નજર એક વરાહ એટલે કે સુવર પર પડી તો શિકારીએ બાણ ચલાવીને વરાહને ઘાયલ કરી દીધું. બાણ વાગવાથી વરાહ ભયભીત થઈને એના પ્રાણ બચાવવા માટે ઉતથ્યની કુટિયાની નજીક ઝાડીઓમાં છુપાઈ ગયું. ઘાયલ વરાહને જોઈને ઉતથ્યનું હૃદય દયાથી ભરાઈ ગયું. એના ફળ સ્વરૂપ તેના મુખથી અઈ શબ્દનું ઉચ્ચારણ થયું. ઉતથ્યએ આ શાશ્વત બીજ મંત્ર ન ક્યારે સાંભળ્યો હતો કે ન ક્યારે એનું ઉચ્ચારણ કર્યું હતું. આ અઈ બીજ મંત્ર અજાણતા જ એના મુખેથી નીકળી ગયું. આ બીજ મંત્રના ઉચ્ચારણ માત્રથી ભગવતી જગદંબા પ્રસન્ન થઈ ગયા અને તેમણે માએ ઉતથ્યને દુર્લભ વિદ્યા પ્રદાન કરી તથા શ્રી ગણેશ અને મા જગદંબાની કૃપાથી મૂર્ખ ઉતથ્ય પળભરમાં બધી જ વિદ્યાનો જ્ઞાતા થઈ ગયો. ત્યારે વરાહનો પીછો કરતા એ શિકારી ત્યાં આવી ગયો. શિકારીએ જોયું કે સામે ઉતથ્ય ઋષિ મુનિ આસન પર બેઠા છે. શિકારીએ માથું ઝુકાવીને ઉતથ્ય મુનિને પ્રણામ કર્યા અને તેને વરાહ વિશે પૂછ્યું. ઉતથ્ય તો ધર્મ સંકટમાં ફસાઈ ગયા. તેણે વિચાર્યું કે જો હું સાચું કહીશ તો શિકારી વરાહને મારી નાખશે અને જો હું અસત્ય બોલીશ તો મારું અસત્ય વ્રત તૂટી જશે. અંતમાં જ્ઞાની ઉતથ્ય બોલ્યા કે હે વ્યાત, મેં જે આંખોથી જોયું છે એ બોલી નથી શકતી અને જીભા બોલી શકે છે તો એને વરાહને જોયો નથી, માટે હું તારા પ્રશ્નનો ઉત્તર કયા પ્રકારે આપું? ઉતથ્યની વાત સાંભળીને શિકારી નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. ભગવતી જગદંબાની કૃપા દ્રષ્ટિ પડવાથી ઉતથ્ય વાલ્મીકીની સમાન એક મહાન કવિ અને વિદ્વાન બની ગયા. એની બુદ્ધિમત્તા ચારેય બાજુ ફેલાઈ ગઈ. યજ્ઞ અને અન્ય ધાર્મિક ઉત્સવમાં એનો યશ ગુણગાન ગાવામાં આવતા. એની કીર્તિ સાંભળી એના પિતા દેવદત્ત વનમાં ગયા અને તેને મનાવીને ઘરે પાછો લાવ્યા. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ગજાનન ગણેશ ચતુર્થીનું વ્રત રાખ્યું અને ગણેશ ભગવાનની કૃપાથી મૂર્ખ ઉતથ્યને જ્ઞાન, માન, સન્માન અને વૈભવની પ્રાપ્તિ થઈ. આગળ ભગવાન શ્રી ગણેશ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, આ મહાન વ્રત કરવાથી તમારી બધી આકાંક્ષા પૂરી થશે માં, અને જે વ્યક્તિ આ વ્રતને કરશે એને પણ સફળતા મળશે. ચતુર્થીની રાત્રિએ ચંદ્રોદય થાય એટલે પૂજા કરવી જોઈએ. એ દિવસે મનમાં સંકલ્પ કરવો કે જે દિવસે ચંદ્રોદય નહીં થાય ત્યાં સુધી હું નિરાહાર વ્રત રાખીશ. પહેલા ગણેશ પૂજા કરીશ અને પછી જ ભોજન કરીશ, આવો નિર્ણય લેવો જોઈએ. ત્યાર પછી સફેદ તલથી જળથી સ્નાન કરવું, મારું પૂજન કરવું. જો સામર્થ્ય હોય તો પ્રતિ માસ સુવર્ણની મૂર્તિનું પૂજન કરવું. પોતાની શક્તિ અનુસાર સોના, ચાંદી, તાંબુ અથવા માટીના કળશમાં જળ ભરીને એના ઉપર શ્રી ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી. મૂર્તિ કળશ પર વસ્ત્ર પાથરીને એમાં અષ્ટદળ કમળની આકૃતિ બનાવી ત્યાર પછી વિધિ વિધાનથી ભક્તિપૂર્વક પૂજા કરવી. મૂર્તિમાં ધ્યાન ધરીને કહો કે હે લંબોદર, 4 ભુજાવાળા, ત્રિનેત્રવાળા, લાલ રંગવાળા, હે નીલ વર્ણવાળા, સૌભાગ્યના ભંડાર, પ્રસન્ન મુખવાળા ગણેશજી, હું તમારું ધ્યાન કરું છું. હે ગજાનંદ, હું તમારું આહ્વાન કરું છું.
હે વિઘ્નરાજ, હું તમને પ્રણામ કરું છું, તમને પ્રણામ કરું છું. આ આસન છે તમારું. હે લંબોદર, આ તમારા માટે છે. હે શંકર સુવન, આ તમારા માટે અર્ધ્ય છે, આ તમારા માટે છે. હે ઉમાપુત્ર, આ તમારા માટે સ્નાન માટે જળ છે, એ તમારા માટે છે. હે વક્રતુંડ, આ તમારા માટે આજમનનું જળ છે. હે સુપકર્ણ, આ તમારા માટે વસ્ત્ર છે. હે શોભિલ, આ તમારા માટે યજ્ઞો પવિત્ર છે. હે ગણેશ્વર, આ તમારા માટે રોલી ચંદન છે. હે વિધિ વિનાશક, આ તમારા માટે, હે વિઘ્ન વિનાશક, તમારા માટે ફૂલ છે. હે પ્રભુ, આ તમારા માટે ધૂપ છે. હે વામન, આ તમારા માટે દીવો છે. હે સર્વદેવ, આ તમારા માટે લાડુનું નિવેદન છે, હે નિવેદ છે. હે દેવ, આ તમારા માટે ફળ છે. હે વિઘ્નહર્તા, આ તમારા માટે મારા પ્રણામ છે. પ્રણામ કર્યા બાદ ક્ષમા પ્રાર્થના કરો. આમ સર્વ ઉત્તમ વિધિથી પૂજા કરી વિવિધ પ્રસાદ બનાવી ભગવાનને ભોગ લગાવો. હે દેવી, શુદ્ધ ઘીમાં 15 લાડવા બનાવવા. સર્વપ્રથમ ભગવાનને લાડુ અર્પણ કરવા અને એમાંથી 5 લાડવા બ્રાહ્મણોને સમર્પણ કરવા. સામર્થ્ય અનુસાર દક્ષિણા આપી ચંદ્ર ઉદય થવા પર ભક્તિભાવથી અર્ધ્ય આપી 5 લાડુનું સ્વયં ભોજન કરવું અને કહો કે તમે સર્વ તિથિઓમાં સર્વોત્તમ છો, ગણેશજીની પરમ પ્રિયતમા છો. હે ચતુર્થી, મારા દ્વારા અર્ધ્યને ગ્રહણ કરો, તમને પ્રણામ છે. આમ કહી ચંદ્રને અર્ધ્ય પ્રદાન કરો. ક્ષીરસાગરથી ઉત્પન્ન હે લક્ષ્મીના ભાઈ, હે નિશાકર રોહિણી સહિત હે રાશિ, મારા દીધેલા અર્ધને ગ્રહણ કરો. હે શશી, મારા દીધેલા અર્ધને ગ્રહણ કરો. ગણેશજીને આ પ્રકારે પ્રણામ કરીને, હે લંબોદર, તમે સંપૂર્ણ ઈચ્છાને પૂરી કરનારા છો, તમને પ્રણામ છે. હે સમસ્ત વિઘ્નોના નાશક, તમે મારી બધી અભિલાષાને પૂરી કરો. ત્યાર પછી બ્રાહ્મણને પ્રાર્થના કરવી કે હે દ્વિજરાજ, તમને નમસ્કાર હો, તમે સાક્ષાત દેવ સ્વરૂપા છો. ગણેશજીની પ્રસન્નતા માટે અમે તમને લાડુ સમર્પિત કરીએ છીએ. તમે અમારો ઉદ્ધાર કરવા માટે દક્ષિણા સહિત 5 લાડુને સ્વીકાર કરો અને તમને નમસ્કાર છે. ફરી ત્યારબાદ બ્રાહ્મણને ભોજ કરાવીને ગણેશજીને પ્રાર્થના કરવી. જો આટલું બધું ન થઈ શકે, આટલી શક્તિ ન હોય તો તમારા ભાઈ બંધુ સાથે દહીં અને પૂજા નિવેદનું ભોજન કરવું, પ્રાર્થના કરવી, પ્રતિમાનું વિસર્જન કરવું અને પોતાના ગુરુને અન્ન વસ્ત્ર આદિ સાથે દાન આપવું, મૂર્તિ પણ આપવી. આ પ્રકારથી વિસર્જન કરવું. હે દેવોમાં શ્રેષ્ઠ ગણેશજી, તમે તમારા સ્થાને પ્રસ્થાન કરો અને આ વ્રતનું પૂજન ફળ આપો. ગણેશજીને આવું કહેવું. ગણેશજી બોલ્યા, હે દેવી, આ પ્રકારે જીવનભર ગણેશ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ. જો જીવનભર ન થઈ શકે તો 21 વર્ષ સુધી કરવું જોઈએ. 21 વર્ષ સુધી ન થઈ શકે તો 1 વર્ષ કરવું જોઈએ 12 મહિનાનું, અને જો 12 મહિના ન થઈ શકે તો 1 મહિના માટેનું પણ વ્રત જરૂર કરવું જોઈએ અને શ્રાવણ માસની ચતુર્થીએ ઉદ્યાપન કરવું જોઈએ. બોલો ગજાનન મહારાજની જય. ઉમાપતિ શિવ શંકરની જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. હે રીતિ સિદ્ધિના દાતા ગણપતિ દેવ, તમને ખૂબ ખૂબ નમસ્કાર. હે પ્રભુ, હે ગણેશજી, આ વાર્તા સાંભળનારને, વાંચનારને, બીજાને સંભળાવનારને બધા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો, વિઘ્ન હરજો, દુઃખ દૂર કરી ભરપૂર સુખ આપજો. એવી મનોકામના સાથે, એવી પ્રાર્થના સાથે પ્રભુ આ વાર્તા હું કહેવા જઈ રહી છું. સૌ ભક્તોનું કલ્યાણ કરજો. શિવ પુરાણ અનુસાર એક વખત નંદી માતા પાર્વતીને આદેશ આપે છે. નંદીએ માતા પાર્વતીનો આદેશનું પાલન કરતા હતા. પાલન કરવામાં ભૂલ કરી અને ત્યારે માતાએ વિચાર્યું કે એવું કોઈ હોવું જોઈએ કે ફક્ત તેમની જ આજ્ઞાનું પાલન કરે. એટલા માટે તેમણે તેમના શરીર પર ઉપટન ઘસ્યું હતું અને પોતાના શરીરના મેલમાંથી એક બાળકનો આકાર બનાવ્યો. તેનામાં જીવ પૂર્યો હતો અને આવી રીતે ગૌરીના પુત્ર ગણેશના જન્મ થયો હતો. ત્યારબાદ જ્યારે માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમણે આદેશ આપ્યો કે જ્યાં સુધી તેને કહ્યું ન હોય ત્યાં સુધી કોઈને અંદર જવા દેવા નહીં. ત્યારથી એ બાળક બહાર ચોંકી કરવા લાગ્યા. આ સમય દરમિયાન જ્યારે શિવના ગણ આવ્યા ત્યારે બાળકે કોઈને અંદર જવા દીધા નહીં. એટલે ત્યારે ભગવાન શિવ સ્વયં ત્યાં પહોંચ્યા.
પરંતુ બાળકે તેમણે પણ અંદર જવા દીધા નહીં અને ભગવાન શિવને રોક્યા, કેમ કે તે બાળકને જાણ ન હતી કે ભગવાન શિવ જ તેમના પિતા છે અને ભગવાન શિવને પણ જાણ ન હતી કે એ બાળક પાર્વતીજીએ જ ઉત્પન્ન કર્યો છે. અને હવે ભગવાન શિવને ગુસ્સો આવ્યો અને રોક્યા, ભગવાન શિવને અંદર જવા ન દીધા. એટલે એને ગુસ્સો આવ્યો શિવજીને અને તે બાળકને ભગવાન શિવ વચ્ચે બંને વચ્ચે યુદ્ધ થયું અને અંતે ભગવાન શિવે તો ગુસ્સામાં આવીને ક્રોધે ભરાઈને બાળકનું મસ્તક માથું શરીરથી અલગ કરી દીધું. અને તે જ સમયે જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને આ બધું જોયું તો તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. બાળક ગણેશજીનું માથું કપાયેલું જોઈ માતા પાર્વતીએ શિવજીને કહ્યું કે તમે મારા પુત્રનું જ માથું કાપ્યું, હવે તેમને જીવિત કરું. શિવજીએ પૂછ્યું કે આ તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે? અને આ પછી પાર્વતીએ ભગવાન શિવને આખી વાત કહી અને પાર્વતી થોડા ક્રોધે ભરાયા, રોષે ભરાયા અને વિલાપ કરતા હતા. એટલે પાર્વતીજીને મનાવતી વખતે શિવજીએ કહ્યું, ઠીક છે, એમાં પ્રાણ પૂરું છું, પરંતુ પ્રાણ પૂરવા માટે માથાની જરૂર પડશે. આના પર તેમને ગરુડજીને ઉત્તર દિશામાં જવાનો આદેશ આપ્યો. ગરુડજીને શિવજીએ ઉત્તર દિશામાં જવા કહ્યું કે જે પણ માતા તેમના બાળક આગળ પીઠ રાખીને સૂતી હોય તે બાળકનું માથું લઈ આવો. ગરુડજી ગયા, આમ તેમ ફરતા રહ્યા હતા. માસ જોડે બાળક હોય તો એને શોધી રહ્યા હતા. આમ તેમ ગરુડજી ભટકવા લાગ્યા, પણ તેમને એવી કોઈ માતા મળી નહીં જેની પીઠ તેમના બાળક પાસે રાખીને સૂતી હોય, કારણ કે દરેક માતા તેના બાળકની સામે જ સૂતી હોય છે. અંતે તેને એક હાથી દેખાયો. તેની હાથીના શરીરનો પ્રકાર એવો હતો કે બાળકની સામે સૂઈ શકતો ન હતો અને પછી તે હાથીનું માથું લઈને આવ્યા અને આ પછી આ શિવજીએ હાથીનું માથું જોડી દીધું અને તે જ સમયે તેનામાં પ્રાણ પૂર્યા અને ભગવાન શ્રી ગણેશમાં જીવ આવ્યો અને આ રીતે તેમનું નામ ગણેશજી પડ્યું. અને ત્યાર પછી દરેક દેવી દેવતા ભગવાન શ્રી ગણેશને આશીર્વાદ આપ્યા અને એટલામાં જ તેઓ સર્વપ્રથમ પૂજનીય બન્યા છે. કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી જ આપણું કોઈ પણ કાર્ય હોય છે, પૂજા હોય છે, એ કરવામાં આવે છે. આ રીતે આ વિનાયક ચતુર્થીની કથા હતી, જે ગણેશજીની બીજી કથા. એકવાર દેવી પાર્વતીએ શિવજી સાથે ચોપાટ રમવાની ઈચ્છા જગાવી. શિવજીએ ચોપાટ રમવાનું શરૂ કર્યું, પરંતુ આ રમતમાં મુશ્કેલ વાત એ હતી કે હાર જીતનો નિર્ણય કોણ કરે. તેના માટે ઘાસના ભૂસામાંથી એક બાળકની રચના કરી, તેના પ્રાણ પ્રતિષ્ઠા કરી અને કહ્યું કે તું હાર જીતનો નિર્ણય કરજે. રમત શરૂ થઈ ત્યારે શરૂઆતમાં 3 વાર માતા પાર્વતી જીત્યા, પરંતુ તે બાળકે કપટ કર્યો કે મહાદેવ જીત્યા છે. ત્યારે માતા પાર્વતી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને એ બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો. બાળકે માફી માંગી ત્યારે પાર્વતી માતાએ કહ્યું કે એક વર્ષ પછી નાગકન્યા અહીં આવશે. તેના કહેવા પ્રમાણે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી તારા કષ્ટ દૂર થઈ જશે. ત્યાર પછી એ બાળકે ગણેશજીની ઉપાસના કરી અને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કર્યા. ગણેશજીના પોતાના માતા પિતા અર્થાત શિવ પાર્વતીના દર્શન માટે કૈલાસ જવાનું વરદાન આપ્યું. તે બાળક કૈલાસ પહોંચી ગયો. માતા પાર્વતીને મનાવવા માટે શિવજીને પણ રાત દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું અને પાર્વતીને મનાવા ગયા. ત્યારબાદ માતા પાર્વતીએ પણ પિતાના પુત્રને મળવા માટે આ દિવસનું વ્રત કર્યું અને તેમની આ ઈચ્છા પૂરી થઈ. એવું માનવામાં આવે છે કે બાળક જ ભગવાન કાર્તિકેય છે. ગણેશ ચતુર્થી વ્રત કથા અહીં સમાપ્ત થઈ. કોઈ આજના દિવસે કથા સાંભળશે તેના દરેક વિઘ્નો પૂરા થશે, તેને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળશે. મિત્રો, શ્રી ગણેશ ભગવાનની પૌરાણિક કથાઓ આપણે બીજી પણ સાંભળીશું. આ કથાઓ સાંભળવાનું ખૂબ જ પુણ્ય છે. આપણે ગણપતિ દાદાની ડોશીમાની ખીરની એક વાર્તા સાંભળીશું. ઓમ ગંગ ગંગ ગણપતે નમઃ. એક સમયની વાત છે. એક વિમળા નામની ગરીબ સ્ત્રી રહેતી હતી. તે બહુ ઈમાનદાર અને સારા સ્વભાવની હતી, પણ કહેવાય છે ને કે પૂર્વજન્મના કર્મોના ફળ ભોગવવા જ પડે છે. તે ગરીબ સ્ત્રીના જીવનમાં બહુ અપાર દુઃખ હતા. તે સ્ત્રીનો પતિ હંમેશા બીમાર રહેતો હતો. વિમળાને 4 છોકરા હતા. ઘરની બધી જ જવાબદારી વિમળા ઉપર હતી. વિમળા બિચારી વાંસના ટોપલો અને વાંસના પંખા બનાવી વેચતી હતી. ઘણી વાર પૈસા મળે તો ખાય અને ન મળે તો ઘણીવાર ભૂખ્યા પણ સૂઈ જાય. આટલી ગરીબ પરિસ્થિતિ હતી. એકવાર વિમળા વાંસનો ટોપલો અને વાંસના પંખા વેચવા માટે ગઈ.
એક શેઠની ઘરે વહેંચવા ગઈ. ત્યાં એ વિમળાએ એવી વાત સાંભળી કે ગણપતિ બાપાની પૂજા કરવાથી બધા દુઃખો દૂર થાય છે. ભલે મનુષ્યના પાછલા જન્મના કર્મો ગમે તેટલા ખરાબ કેમ ન હોય, પણ ગણેશજીની પૂજા કરવાથી મનુષ્ય ધનવાન બની જાય છે. ગણપતિજીની પૂજાનો આટલો મહિમા છે એવું સાંભળીને વિમળાએ મનમાં ને મનમાં નિર્ણય કર્યો કે ભગવાન ગણેશની પૂજા કરીશ. ગણપતિજીની મૂર્તિ લાવવા માટે વિમળા રાત દિવસ ખૂબ જ મહેનત કરી રહી હતી. કામ કરવા લાગી. બહુ મહેનત કર્યા પછી થોડા પૈસા ભેગા થયા. એટલામાં ભાદરવો મહિનો આવ્યો. વિમળા ગણેશ ઉત્સવ મનાવવા માટે મૂર્તિ લેવા માટે બજાર ગઈ. પણ વિમળાને જોઈને દુકાનદાર કહેવા લાગ્યો કે તું અછૂત છો, તું નીચી જાતિની છો, તને હું ગણેશજીની મૂર્તિ નહીં આપું. આમ એમને કહ્યું. આમ દુકાનદારે વિમળાને મૂર્તિ આપવાની ના કહી. બજારમાં 3 દુકાનો વિમળા ફરી, એક પછી એક દુકાન ફરી, પણ 3 દુકાનમાં ગઈ પણ તેને મૂર્તિ કોઈ આપી નહીં. પણ વિમળાને જોઈને દુકાનવાળા દૂર ઊભું રહેવાનું કહે કે તું જતી રહે અને મૂર્તિ આપવાનું ના કહી દે. દુકાનદારના મૂર્તિ ન આપવાના કારણે વિમળા બહુ દુઃખી થઈ. રડતી રડતી ઘરે આવી. ગણપતિજીને યાદ કરતી રહી. વિમળાએ તેની દાદી અને નાની પાસેથી એક વાર્તામાં સાંભળ્યું હતું. એવું સાંભળ્યું હતું કે બ્રહ્માંડમાં સૌથી પવિત્ર ગાયનું છાણ છે. સૌથી પવિત્ર ગાયનું છાણ માનવામાં આવે છે. એટલે વિમળાએ વિચાર કર્યો અને નિર્ણય કર્યો કે ગાયના છાણની મૂર્તિ બનાવીશ અને એ મૂર્તિની પૂજા અર્ચના કરશે. આમ નિર્ણય કરીને વિમળાએ ઘરના એક ખૂણામાં ગાયનું છાણ લીપી તૈયાર કર્યું. ત્યાં એક લાકડાનું પાટિયું મૂક્યું અને એના પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી. હવે વિમળા પૂરી શ્રદ્ધા ભક્તિથી ગણપતિ બાપાની સેવા પૂજા અર્ચના કરતી હતી. ફૂલ પૂજા, દૂધ જેટલું પણ શક્ય હોય તેટલું ભગવાનને અર્પણ કરતી હતી. આમ વિમળાને ભગવાનની પૂજા કરતા કરતા 10 દિવસ ગયા. જેવી રીતે ગામના લોકોએ પોતાના ઘરમાં રાખેલી ગણેશજીની મૂર્તિને પાણીમાં વિસર્જન કર્યું, એવી જ રીતે ગામના બધાનું વિસર્જન કર્યા પછી, બધાના ચાલ્યા ગયા પછી વિમળા એવી જ રીતે ભગવાનને લઈ ગઈ. છાણની મૂર્તિને પાણીમાં વિસર્જન કર્યું અને ગણપતિજીનો જય જયકાર કરતા કરતા ઘરે આવી. વિમળા જેવી જ ઘરે આવી તો તેણે જોયું કે તેનું ઘર ઝૂંપડીમાંથી મહેલમાં બદલાઈ ગયું છે. તેના ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા છે. તેનો પતિ પણ સ્વસ્થ થઈ ગયો છે. ગણપતિજીનો ચમત્કાર જોઈને વિમળા અને તેનો પતિ ગણેશજીની જય બોલાવા લાગ્યા. ભગવાન ના તો નાત જુએ છે, ના તો જાત જુએ છે, ન દેખાડો જુએ છે. ભગવાન તો માત્ર મનનો ભાવ અને શ્રદ્ધા, વિશ્વાસ, સાચું મન જુએ છે. હે ગણપતિજી, તમે જેવી કૃપા વિમળા ઉપર કરી તેવા બધા જ તમારા ભક્તો પર કૃપા કરજો. હવે મિત્રો આપણે સાંભળીશું ગણપતિજીની ખીરની કથા. હમણાં જે આપણે સાંભળી એ ભાદરવા મહિનાની ચોથની કથા હતી. આ દિવસે ભગવાનની ગણેશજીની કથાઓ સાંભળવાથી આપણા દુઃખ દૂર થાય છે અને પાપો બળીને નષ્ટ પામે છે. ગણેશજી એક બાળ સ્વરૂપે પહોંચ્યા એક ડોશીમાના ઘરે ખીર ખાવા. આ ભગવાનને પ્રિય ખીરની વાર્તા છે. એકવાર ગણપતિજી બેઠા બેઠા આરામ કરી રહ્યા હતા તો તેમને વિચાર આવ્યો કે બાળક બનીને પૃથ્વી પર ભ્રમણ કરવા જાઓ અને તેમના ભક્તોની પરીક્ષા લઉં. આમ વિચાર કરીને ગણેશજીએ એક નાના બાળકનું રૂપ લીધું અને ધરતી પર આવ્યા. ગણપતિજીએ એક ચમચીમાં દૂધ અને એક મુઠ્ઠીમાં ચપટી ચોખા લઈને ગામમાં ફરવા લાગ્યા અને ગામમાં ઘરે ઘરે જઈને ગામના લોકોને કહે છે કે કોઈ મારા માટે ખીર બનાવી દો, કોઈ મને ખીર બનાવી દો. પણ તે બાળક સ્વરૂપ ગણપતિજીની વાત કોઈએ સાંભળી જ નહીં. બધા જ તે બાળક પર હસી રહ્યા હતા અને કહે છે કે શું આ એક ચમચી દૂધ અને એક મુઠ્ઠી ચોખાથી કઈ ખીર બને ખરી? ગણપતિજીની બધા હસી ઉડાવવા લાગ્યા. ગણેશજી આમ તેમ ફરી રહ્યા હતા ખીર ખાવા માટે, ખીર બનાવવા માટે કે કોઈ મને એક ચમચી દૂધ અને એક મુઠ્ઠી ચોખાની ખીર બનાવી દો. કોઈએ બનાવી ન દીધી. ત્યાં ફરતા ફરતા એક ઝૂંપડી પાસે આવ્યા અને ઝૂંપડી પાસે એક ડોશીમા ગરીબ બેઠા હતા. તે ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળ્યો કે તે ખીર બનાવવા માટે ફરી રહ્યો છે. એટલે તે ડોશીમા બાળકને બોલાવીને કહે છે, લાવ બેટા, હું તને ખીર બનાવી આપીશ. તે ડોશીમા ઝૂંપડીમાં ગયા ખીર બનાવવા માટે. તેના ઘરમાં એક નાનું એવું વાસણ હતું. તેમાં ડોશીમાએ તે બાળક પાસેથી એક ચમચી દૂધ અને મુઠ્ઠી ચોખા લઈ વાસણમાં નાખી અને ચૂલા ઉપર ખીર ચડાવી દીધી. એટલે તે વાસણ તો આખું છલોછલ ભરાઈ ગયું. એટલે તે ડોશીમાએ બીજું મોટું વાસણ લીધું, તેમાં ખીર નાખી, પણ તે વાસણ પણ ભરાઈ ગયું. પછી ડોશીમાએ જે પણ ઘરમાં વાસણો હતા એ બધા જ તપેલી જે પણ હતું એ બધા જ લીધા અને બધા જ ખીરના ભરાઈ ગયા. એટલે તે ડોશીમા બોલ્યા કે બેટા,
મારી પાસે જે પણ વાસણ હતા એ તો બધા ભરાઈ ગયા છે. એટલે તે બાળક બોલ્યો, માં, તમે બીજા મોટા વાસણ પાડોશી પાસેથી માંગી લો. એટલે તે ડોશીમાં પાડોશીના ઘરે જઈને મોટા તપેલાઓ લઈ આવ્યા. એ બધા જ તપેલા ખીરથી છલોછલ ભરાઈ ગયા. એટલે તે ડોશીમાં બોલ્યા કે અરે બેટા, આ તો બહુ બધી ખીર બની. આટલી બધી ખીરનું શું કરીશું? તો તે બાળક બોલ્યો કે માં, તમે એવું કરો કે આખા નગરમાં ખીર ખાવાનું નોતરું આપી દો. તે ડોશીમાં જઈને પૂરા ગામમાં ખીર ખાવાનું નોતરું આપી આવ્યા. આજે બધા જ મારા ઘરે ખીર ખાવા આવું છું. આમ બધાને ગામમાં ખીરનું નોતરું આપે છે. પણ મિત્રો, તે ડોશીમાં પર બધા જ ગામના લોકો હસવા લાગ્યા. એ ડોશીની મજાક ઉડાડવા લાગ્યા કે આ ડોશી તો એટલી બધી ગરીબ છે કે બધા પાસે ખાવાનું માંગતી ફરે છે. રોજ ખાવાનું માંગવા આવે છે અને એના બદલે આજે ખીર ખાવાનું નોતરું આપવા આવી છે. આમ બધા તે ડોશીમાની મજાક ઉડાડવા લાગ્યા. અને ઘણા લોકો તો બોલ્યા કે ચાલો તેને મજાક ઉડાડવા, ચાલો તેના ઘરે ખીર ખાવા જઈએ. તે શું ખીર ખવડાવવાની હતી? આપણે ઘરેથી જમીને જઈશું, નહીં તો ભૂખ્યું જ રહેવું પડશે. તો ઘણા લોકો કહે છે કે અરે, ખાવાનું તો ઘરે આવીને પણ ખાઈ લઈશું. આજે તો આપણે જોઈએ કે આ ડોશી કેવી ખીર ખવડાવે છે આપણને. જેવી જ તે વૃદ્ધ ડોશીના ઘરે ખીર ખાવાનું નોતરું આપવા માટે ગયા તો તેની વહુએ જે ડોશીમાં ખીરનું ખાવાનું નોતરું ગામમાં આપવા ગયા હતા તો એ ડોશીમાની વહુ ઘરે હતી. તો એ ડોશીમાની વહુએ એવું વિચાર્યું, ખબર નહીં કે મારા માટે ખીર બચશે કે નહીં. મારી સાસુ તો આખા ગામમાં નોતરું આપવા ગયા છે, મારી માટે ખીર બચશે કે નહીં, શી ખબર. એટલે તેની વહુએ કાંસાની થાળીમાં ખીર નાખી અને બોલી, જય હો ગણેશ મહારાજની, તમને ભોગ લાગે. આમ બોલી તેણે ખીર ખાવાનું શરૂ કરી દીધું. તેણે ખીર ખાઈ લીધી અને પછી આખા ગામમાં બહુ બધા લોકો ખીર ખાવા આવ્યા. બધાએ પેટ ભરી ભરીને ખીર ખાધી અને જે જમીને ઘરેથી આવ્યા હતા તે લોકો તો બહુ પછતાયા. જ્યારે બધા ખીર ખાઈને ચાલ્યા ગયા તો વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે ચાલ બેટા, હવે આપણે પણ ખીર ખાઈ લઈએ. ત્યારે એ બાળક બોલે છે, ભગવાન ગણપતિ દાદા બાળ સ્વરૂપમાં હતા. એટલે એ બોલ્યા, હે માં, મને તો ભોગ લગાવી દીધો છે, મેં તો ખીર ખાઈ લીધી છે. ત્યારે તે વૃદ્ધ ડોશીએ કહ્યું કે બેટા, તે ક્યારે ખીર ખાઈ લીધી? મેં તો તને ખીર ખાતા જોયો નહીં. ત્યારે બાળક ગણેશ કહે છે, માં, જ્યારે તમારી વહુ સૌથી પહેલા કાંસાની થાળીમાં ખીર લઈને બેઠી હતી ખાવા, તો તેણે કહ્યું હતું કે જય હો ગણેશજીની, તમને ખીરનો ભોગ લાગે. મેં ત્યારે જ ખીર ખાઈ લીધી. ત્યારે તે વૃદ્ધ ડોશી બોલ્યા કે બેટા, તું ગણેશજી છો? ત્યારે તે બાળક બોલે છે, હા માં, હું ગણેશ જ છું. આ સાંભળીને વૃદ્ધ ડોશીમાં તો બહુ ખુશ થયા. ગણેશજીએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને તેને ત્યાંથી જતા જતા ગણેશજીએ તેની ઝૂંપડી ઉપર પાટું મારતા ગયા અને એનાથી તેને ત્યાં એક મોટો મહેલ બની ગયો. નોકર ચાકર આવી ગયા, ધન અન્નના ભંડાર ભરાઈ ગયા. હે ગણપતિ દાદા, જેવા તમે તે વૃદ્ધ ડોશીમા ઉપર કૃપા કરી તેવી તમારા બધા જ ભક્તો ઉપર, તમારી કથા સાંભળનાર, વાર્તા સાંભળનાર પર બધા જ પર કૃપા કરજો. વિઘ્ન હરજો, સંકટ દૂર કરજો, સુખ આપજો. ગણપતિ મહારાજ શંકર ભગવાન અને મા પાર્વતીના પુત્ર કાર્તિક સ્વામીના ભાઈ છે. ઉંદરનું વાહન છે રિદ્ધિ સિદ્ધિ, તેમને વરેલી છે. કોઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે. રીજે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે. આવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ આવા કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં પરંતુ લાડુ રાખે. એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા. એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખી 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 હસવા લાગ્યા અને બોલ્યા, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ. આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યા અને ફરીથી હસવા લાગ્યા. પરંતુ ગણપતિ મહારાજ કંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા. ત્યાં તો પેલો ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યા અને હસવા લાગ્યા અને બોલ્યા, એ દુંદાળા દેવ, આમ ઉંદરની સવારીએ ઠચુક જાઓ છો, તે ક્યારે કૈલાસ ઉપર પહોંચશો? લ્યો કોઈ ઝડપી વાહન આપો. ગણપતિજી આ વખત પણ શાંત રહ્યા. ટીખળીએ ચડેલા ચંદ્ર પોતાના વિવેક ચૂકી ગયા. વાણી કડવી વખ જેવી થઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યા, બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યું, પરંતુ બોલતા પણ નથી. તે શું મૂંગા પણ છો તમે?
આટલું સાંભળતા જ ગણપતિજીની આંખો તો લાલચોળ થઈ ગઈ. એમને થયું હવે હદ થાય છે. આ ચંદ્ર પોતાના રૂપમાં અભિમાનમાં છકેલો, હવે તેને શિક્ષા કરવી જ પડશે. આમ વિચારી ગણપતિજી મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છકેલો છું, પણ યાદ રાખ, મારો તને શ્રાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વસનારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ, અને કદાચ જોશે તો તે મહા મુશ્કેલીમાં આવી પડશે. સાપ સાંભળતા ચંદ્રનો ગર્વ ઓગળી ગયો. તેને થયું, અરર, આ તો મારાથી અવિવેક થઈ ગયો. અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં કે કાંપવા લાગ્યો. અને જ્યાં ગણપતિજીની સામે કંઈ કહેવા જાય તો જુએ છે કે ગણપતિજી તો ક્યારનાય આગળ નીકળી ગયા છે. ચંદ્રને પસ્તાવો થવા લાગ્યા. પણ હવે થાય શું? ચંદ્રને એવી ભોઠપ લાગી કે તે છુપાઈ ગયા અને અંધકાર છવાયો. અને અચાનક અંધકાર છવાવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ. દેવો પણ ગભરાયા અને તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે મહારાજ ચંદ્રના શાપનું નિવારણ કહો. ભગવાન કહે છે, દેવતાઓ સાંભળો, આ તો ગણેશજીનો શ્રાપ છે, માટે તેમના સિવાય શાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં. માટે આપ સર્વ ગણપતિજી પાસે જાઓ. વળી ગણપતિજી તમારા ઉપર ખુશ થાય તેવો રસ્તો પણ હું બતાવું છું, તે સાંભળો. તમે બધા ચંદ્ર પાસે જઈને એને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે સુદ એકમની સુદ ચોથ સુધી ગણેશજીના ચોથનું વ્રત કરે. અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે. સૌ પ્રથમ ગણપતિજીની સોનાની મૂર્તિ બનાવવાની. જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવાની. અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી. પછી એકમથી ચોથમાં જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણપતિજીની સ્થાપના કરવી. પછી તેનું પૂજન કરવું, લાડુનું નૈવેદ્ય ધરાવવું. પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી. એ દિવસે બ્રાહ્મણોને જમાડવા, દાન કરવું. આમ કરવાથી ગણપતિજી મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે. ગણપતિજી મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શાપનું નિવારણ થશે. દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું. વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણેશજીને તેના ઉપર પ્રસન્ન થયા. ચંદ્રએ ગણપતિની ક્ષમા માંગી ત્યારે ગણેશજીએ તેમના ઉપર કૃપા કરીને કહ્યું કે હે ચંદ્ર, તું મારા શાપમાંથી મુક્ત તો નહીં જ થાય, પરંતુ તે મારું વ્રત કરીશ, તેથી હું તારા પર પ્રસન્ન થયો છું અને તેથી હું તને આપેલા શ્રાપ હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવો સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી સુદ ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે. પણ ફક્ત સુદ ચોથના દિવસે જો દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે. અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ. હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનારને, સાંભળનારને, કથા સાંભળનારને આપ જેવા ફળ્યા તેવા સૌને ફળજો. બોલો ગણપતિ મહારાજની જય. ગજાનંદ ગણપતિની જય. જય શ્રી ગણેશ.